નમસ્તે તમામ સીએસસી મિત્રો, નમસ્તે તમામ આચાર્ય મિત્રો અને નમસ્તે તમામ શિક્ષક મિત્રો. આજનો જે વિડીયો છે એ વિડીયો આપણા ગણિત વિજ્ઞાનના શિક્ષકો એમના માટેનો છે. ગયા વખતે બી તમને એક વિડીયો જે અગાઉ બતાવ્યો હતો એ આપણું સર્કલ પ્રોપર્ટીઝ ઓફ સર્કલની હતી. આ વખતે થોડોક સાયન્સનું સમજાવે એવો પ્રોજેક્ટ લેવો છું, તો એના માટે થોડુંક તમને સમજાવીશ. અને આવા વિડીયો જો તમને કોઈને ગમતા હોય તો નીચે કમેન્ટમાં આપો, અને આની અંદર કોઈ સુધારા હોય તો એ બી મને કમેન્ટમાં આપો. અને આ જ રીતે મારા વિડીયોને લાઇક શેર કરતા રહેજો, જેથી કરીને નવી નવી વિડીયો જે આવે એ તમને નોટિફિકેશન મળતી રહે. તો આજે એક આ મારી પાસે જે છે એ વાયરલેસ પાવર સપ્લાય માટેનું છે, એ હું તમને સમજાવું છું. તો આ વાયરલેસ પાવર ટ્રાન્સફોર્મ પ્રોજેક્ટ છે. હવે આની અંદર શું હોય તો પહેલેથી તમને પરિચયથી શરૂઆત કરી દઈએ. તો જે વાયરલેસ પાવર ટ્રાન્સમિશન પ્રોજેક્ટ કહેવાય આને. આ કઈ જગ્યાએ કામ લાગે, શું છે, કેવી રીતે હું તમને સમજાવીશ. તો આની અંદર આપણે એનો પરિચય જોઈએ. તો પરિચયમાં તો શું કહેવાય કે સામાન્ય રીતે જો વીજળી હોય એ વાયર જે વીજળી હોય એ વાયરથી ટ્રાન્સમિશન થાય, એટલે પસાર થાય. તો આ ટેકનોલોજીને આપણે વાયરથી ટ્રાન્સમિટ થાય એવું કહી શકીએ. પણ જ્યારે આ બે વચ્ચે કનેક્શન ના હોય અને આવી રીતના ઉપર રાખવું, તો એ જે પાવર સપ્લાય બતાવે એલઈડી ગ્લો થતી હોય, તો એવાને શું કહેવાય કે એર મીડિયમ, એટલે એરના માધ્યમથી ટ્રાન્સમિટ થાય છે એવું આપણે કહી શકીએ. આ ટેકનોલોજીનો આધાર છે ને મુખ્યત્વે ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શનનો હોય છે. તો આમાં ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન પ્રમાણે આ કામગીરી કરતી હોય. એનો મૂળ સિદ્ધાંત એટલે જે આપણે કહીએ કે બેઝિક પ્રિન્સિપલ શું, તો બેઝિક પ્રિન્સિપલમાં એમાં એવું હોય કે જ્યારે આ એક આ પ્રાઇમરી કોઇલ છે, જે નીચે છે એ પ્રાઇમરી કોઇલ છે, એની અંદર કરંટ પસાર થાય. અત્યારે આપણે આની અંદર બેટરી નથી લગાવેલી, પણ હું બેટરી લગાવીશ એટલે આની અંદર સ્વિચ આપેલી છે. સ્વિચ જેવું ચાલુ કરીશ એટલે આની અંદર કરંટ પસાર થશે. ત્યારબાદ શું થાય કે આ કોઇલની આસપાસ મેગ્નેટિક ફિલ્ડ ઉત્પન્ન થાય, અહીં એટલે ચારે બાજુ થાય. હવે એની અંદર આ બીજી આપણી સેકન્ડરી કોઇલ કહેવાય. તો આ સેકન્ડરી કોઇલ છે એ એના નજીક લેવામાં આવે, એટલે નજીક લઈ જતા અહીંયા એલઈડી ગ્લો થાય. એટલે આ રીતે આપણી વીજળી ટ્રાન્સફર થતી હોય છે. પણ આપણે તો કેવું ક્લાસ 8 એટલે 8મા ધોરણના બાળકોને ખાલી સમજાવવા માટે હોય, તો એ પ્રમાણે આપણે લો લેવલ ઉપર જઈશું, હાઈ લેવલ ઉપર કામ કરતા નથી. આની અંદર પ્રોજેક્ટમાં મુખ્યત્વે ભાગ શું હોય, એક તો જો પાવર સપ્લાય હોય, પછી આ પાવર સપ્લાય આવી જાય, પછી આ સ્વિચ આવી જાય, પછી આપણી આ કોઇલ, આ પ્રાઇમરી કોઇલ, એના રાઉન્ડ કેટલા હોય એટલા ને એટલા રાઉન્ડ પાછા આપણે આની અંદર ગોઠવવાનો હોય છે. એટલે આ પ્રાઇમરી કોઇલ થઈ, આ સેકન્ડરી કોઇલ થઈ, અને આ એનપીએન ટ્રાન્ઝિસ્ટર થયું, અને રજિસ્ટર 1K રજિસ્ટર આવે, બરાબર. આ આપણે જેમને સાયન્સ કીટ આપેલી છે, માયકોડના જે પણ શાળા છે એ તમામ શાળાને ખ્યાલ જ હશે કે આ ટાઈપની એક કીટ, એટલે મીન્સ કે આને એસેમ્બલ કરવાને બધા સાધનો આપેલા જ છે, આપણે ખાલી એસેમ્બલ કરવાનું છે. અને આ પ્રોજેક્ટ તો મેં જાતે ક્રિએટ કરેલો છે, એટલે આ અલગ રહેશે, અને તમે બી ક્રિએટ કરો એ બી અલગ રહેશે. તો આની અંદર આપણે કઈ રીતે કામ થાય એ હું તમને બતાવું. કે તો સૌપ્રથમ તો આ બેટરી છે, બેટરીને આપણે ઇન્સ્ટોલ કરી દઈએ, એટલે કનેક્ટ કરી દઈ, અટેચ કરી દઈ, જે તમે કહો એ અટેચ કરી દીધી. ત્યારબાદ આપણે અત્યારે જો હું આ રીતે કોઇલ ઉપર રાખીશ એટલે ગ્લો નહીં થાય, નથી થતી ને. હવે હું એ બટન સ્વિચ ઉપર જે છે એ પાવર સપ્લાય રન કરાવીશ, એટલે પાવર સપ્લાય કરીશ એટલે દેખાય ચાલુ થાય. જેમ ઉપર લઈ જશે એમ એલઈડી ગ્લો થતી બંધ થઈ જશે, જેમ હું નીચે કરીશ એમ એલઈડી ફૂલ ગ્લો થશે. થયું? આ થઈ ગયું વાયરલેસ પાવર ટ્રાન્સમિશન પ્રોજેક્ટ. ખરેખર આનું એક જે એક્ઝામ્પલ તમારે જોવું હોય ને, તો આઈફોન આપણે ચાર્જિંગ કરતા હોઈએ છે, કે એ સીધું અંદર મૂકી દો, કે કેટલા પણ ફોનની અંદર આમાં મૂકી દો એટલે સીધું ચાર્જિંગ થતું હોય છે. કારમાં હોય છે, હોમ યુઝમાં પણ થતા હોય છે. એટલે આ ટાઈપનું એક આના ઉપયોગ હોય છે કે મોબાઈલ વાયરલેસ ચાર્જિંગ એ થાય, પછી ઇલેક્ટ્રોનિક વાહન પણ ચાર્જિંગ કરવું હોય તો કરી શકાય, ડ્રોન ચાર્જિંગ, સ્માર્ટ હોમ, અને એનાથી ઘણી બધી વસ્તુ કરી શકાય. પણ ટૂંકમાં બેઝિક પ્રિન્સિપલ એવું છે કે આપણે સપ્લાય કરવી હોય પાવરની, તો આટલેથી આપણે આ રીતે કામ કરી શકીએ. એટલે આ ટાઈપનો એક સામાન્ય સાદો સિમ્પલ પ્રોજેક્ટ છે. આ પ્રોજેક્ટ આપણે શાળામાં કરી અને બાળકોને પણ બતાવીએ, એટલે જેથી કરીને બાળકોને પણ ખ્યાલ આવે કે આ રીતે આપણી વાયરલેસ ટ્રાન્સફોર્મર થઈ છે. એટલે મીન્સ કે
આ રીતે વીજળી પસાર કરી શકીએ છીએ. હવે આની અંદર ખાસ વધારે જાણવા જેવું હોય તો શું હોય કે આની અંદર ઘણા બધા પ્રોજેક્ટ થાય કે રોડ ઉપર કરવું હોય કે ઇલેક્ટ્રિસિટી હોય કે ગેટ હોય, તમારો ગેટ ઓપન એન્ડ ક્લોઝ કરવું હોય, એવા ઘણા બધા જગ્યાએ તમે આનો ઉપયોગ કરી શકો છો. ઓકે, તો આજના વિડીયોમાં વાયરલેસ પાવર ટ્રાન્સમિશન પ્રોજેક્ટ હતો. હવે આની અંદર એક આ પૂઠું છે, આ પૂઠું છે એની ઉપર જે આ બધું લખેલું છે એ આખું સ્ટીકર બનાવેલું છે. સ્ટીકર બનાવીને સ્ટીકર ચોંટાડ્યું છે, કેમ કે જેનાથી આ સ્ટીકર બનાવવાથી ફાયદો એ પડે કે બાળકને ખ્યાલ આવે કે અહીંયા NPN ટ્રાન્ઝિસ્ટર છે, આ પ્રાઇમરી કોઇલ છે, અહીંયા આપણા પ્રોજેક્ટનું નામ છે, અહીંયા સ્વિચ આવશે, અહીંયા પ્લસ એન્ડ માઇનસ બેટરીની પાવર સપ્લાય છે, અહીંયા રજિસ્ટર છે. એટલે એ પ્રમાણે પણ સ્ટીકર ડ્રો કર્યું છે, એટલે પ્રિન્ટ કાઢેલી છે ને પછી સ્ટીકર એની અંદર પૂઠું છે એના ઉપર ચોંટાડી દીધું છે. એટલે આ રીતે આપણે પ્રોજેક્ટ કરી શકીએ અને બાળકને બતાવી શકીએ. તો આજના વિડીયોમાં આટલું. નેક્સ્ટ વિડીયોમાં તમને ફરીથી બીજા કોઈ પ્રોજેક્ટ સાથે હું આવીશ. તો ત્યાં સુધી મને રજા આપશો. જય હિન્દ, જય ભારત.